આગાહી કરાઈ છે। 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે। તો 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે। મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની સંભાવના છે। વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે। તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે। તો દાહોદ, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી છે। તો સુરત, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ વરસાદની સંભાવના છે। હવે વાત કરીએ 6 મેની। 6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવનાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે। પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ 6 મેના રોજ વરસાદની સંભાવના રહેશે। તો ભરૂચ, નર્મદા, સુરતમાં, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના છે। વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ 6 મેના રોજ વરસાદની સંભાવના છે। તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે।